જય હિન્દ, જય ભારત મિત્રો, જય જવાન, જય કિસાન. ફાઇનલી ઉનાળુ અડદ કાઢવાનું કામકાજ ચાલે ને કામકાજ એ લાઈવ હાલે જોઈ ગયો. આ બાજુ ભારી હરાતી જાય, આ બાજુ જો ભારી બંધાતી જાય, ટૂંકમાં તાજે તાજી. આ બાજુ હારવાનું કામકાજ ચાલે. જો પાછળ ભારી પડ્યું, ત્યાંથી એક જણ છોડાવતું જાય. જ્યાં બેની ભાઈ ને આ મજૂરો છે, ઘરના જ છે ટૂંકમાં, એ બધી હારે જાય. અને આપણે જો ભારી બંધ થઈએ પણ ગરમી આખી થઈ ગયા. ગરમી બહુ થાય ને કારણ કે ફરતા બગીચા છે તો ગરમીનું પ્રમાણ બહુ જ છે. આ રીતે જો કંઈક લાઈવ રસ્તાને હાલે મિત્રો ઉનાળો અડદ કાઢવાનું. ને વાં જો 2 જણા ઓરે, અત્યારે તડકો થઈ ગયો, બપોર પછીનું આ કાઢવાનું કામકાજ છે. તો લાઈવ કામકાજ ચાલે મિત્રો. હારીનું એક ગાય ફાઇનલ હાથે જો પાલન કોઠાથી બોલે એવો પાલો નડી ગયો પવનને લીધે. જો પાછળ ખપારી મારે ધીરે ધીરે. 2 જણા ઓરતા જાય, એક જણો આપતો જાય, એક જણો ધક્કો મારતો જાય. પાલો એ ખહી ગયો આ બાજુ. હવે એ બાજુ આપણે રાખું, પછી આટો મારીશું કેટલા કડક થયા. તો ઉનાળામાં બાકાજી બી બોલે ફૂલ ગરમીમાં. ગરમી પણ ટીપા પાડી દેવી છે મિત્રો, નાઈટ કે દેવી છે મિત્રો. એટલા માંદરા હાલે ખબર નથી પડતી. આ ભરતા બગીચા છે એટલે ગરમી બહુ થાય. તો હાલો મિત્રો કેટલા અડદ થાય એ પછી બતાવું તમને, બન્યા રહી મિત્રો. ફાઇનલી જો બધી ભારી બંધાઈ ગઈ. 2 પેઢી, આ 4 છે અને અહીં પેઢી 8-10 સ્ટોક છે. 8-10 ઓલી કરે છે, 22-25 જેવું છે ભારી જેવું. અર્જનભાઈ ડાકી અડદના બાસકા કેટલા ભરેલા કીધા બે? ગણી લ્યો. રોમાં જો ભાઈ લે સુઈ છે, ફેરે જાય. હિસાબ લગાવો, મોજમાં આવી જાવ. જે આ રીતે વાવલવાનું. 18 હે? વાહ ભાઈ વાહ. 4 માણસ હતા તો સીધો દેવાઈ જાય એ રીતે ચોખ્ખો એકદમ વાવલતા જાય. તો કેટલાક છેલ્લે બાસકા ભરાય એ જોઈ લે. જય હિન્દ, જય ભારત. 7-8 મારી રહ્યું જો આ રીતે હારી જાય. આ બાજુ આપણી માથે જ આવે આ કોઈ. તો આ 2 ભારી છે પછી અમે એમાં જાય મિત્રો. 7-8 ભારી રહી આ બાજુ. જે આપણે સાડીના કુંગળ છે નાના લાંબા કટકા, એક સાડીમાંથી 2 બનાવી રહી. હવે ચલવાનું કામકાજ હાલે. ને પછી કાંધું અને જો આ પવન તો જો અત્યારે ભારી પણ થઈ જાય, જોરદાર પવન છે. ને આ બાજુ અડદના બાસકા ભરાતા જાય. આ રીતે છે. છેલ્લે કેટલા બાસકા ભરાય એ આપણે જોઈ લે. હવે પછી કાંધું પીછડું રહે, 7-8 ભારી હોઈ જાય. આ બાજુ બોલા થાય એકદમ સીધા વેપારી લઈ લે એવા ચોખા થઈ ગયા. બાસકાજી ભરાઈ ગયા. કેટલા બાસકા થાય એ જોઈ લઈએ આપણે. સેલે કાંદો બાંધો નીકળી પછી મિત્રો. ફાઇનલી અડદ નીકળી ગયા અને 22 બાસકા સાફી અને એક અડધું પોણું બાસકું ખરાબ હો. એટલે એમ માનો ને કે આજે આ બાસકું છે ને એમાં 2.5 મણની માથે નીકળશે. પછી આ 8000 વાળું છે. અમુકમાં 2.5 મણની જેવું નીકળશે, અમુકમાં 3.25 જેવું મણ નીકળશે. એટલે 3 ખાંડી ઉપર અડદ છે. 3 ખાંડી અથવા 3 ખાંડીની આજુબાજુ થાય. કારણ કે 50 કિલો ભરતી હોય તો એ 23 બાસકા તો ભર્યા, અમુકમાં 50 ઉપર થાય. તો ફાઇનલ અડદ નીકળી ગયા. આ બાજુ જોવું ઝપટનું કામ જાદુ. એટલે આ બાજુ અડદિયું ભરાવાય વર્ગી ગયું. તો બસ અહીં વિડીયો આપણે પૂરો કરીએ. વિડીયો કેવો ગમ્યો લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરતા નહીં. જય હિન્દ, જય ભારત.